ગુડ મોર્નિંગ, જય મને જય શ્રી કૃષ્ણ. ફરીથી એક મસ્ત મજાના વિડીયોમાં તમારું સ્વાગત છે. હું છું અપેક્ષા અને તમારા બધાનું સ્વાગત કરું છું આપણી ચેનલ અપેક્ષા શુક્લા બ્લોગમાં. ગાઈઝ, એવું ના વિચારતા કે રેડી થઈ થઈને કેમ આવી ગઈ છે. મારે એક શૂટ હતું અને આ આપણી પોતાની જ બ્રાન્ડના આઉટફિટ છે જેનું શૂટ ચાલતું હતું, એટલે મેં કીધું ચલો. બહુ જ બધા મને પૂછી રહ્યા હતા તમારા હેર પ્રોપર સરખા મસ્ત બતાવો ને, કેટલા છે, કેવા છે, વધ્યા છે, ઉતર્યા છે, શું છે. તો મેં કીધું ચલો આજે બતાવી જ લઈએ તમને બધાને કે મારા હેર કેવા છે. શાઇન સૌથી પહેલા તો બહુ બધા કહેતા હતા કે શાઇન કેવી છે, શાઇન બતાવજો એમ. મને તમે કયું હેર અને કયું શેમ્પુ. ગાઈઝ, હું શેમ્પુ લોરિયલ પ્રોફેશનલનું યુઝ કરું છું અને તમને બધાને એવું થતું હશે કે મોંઘું પડે. ગાઈઝ, એ શેમ્પુ તમે એકવાર મંગાવ્યા પછી 4, 5, 6 મહિના ચાલવાનું. 6 મહિના ચાલતું હોય તો આપણને શેમ્પુ મોંઘું ના પડે. જો મારા આટલા લોંગ હેરમાં બી 6 મહિના ચાલતું હોય તો તમારે આનાથી શોર્ટ હોય તો પછી તમારે તો ઓર વધારે ટાઈમ ચાલશે. તો પ્લીઝ મંગાવી લેજો. હું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપું છું. જો મારે પતી ગયું ને તો મેં મંગાવી લીધું. ચલો તમારી સાથે જ આપણે અનબોક્સિંગ કરી લઈએ શેમ્પૂનું બી. તો દેખાય છે મેં નાયકામાંથી મંગાવ્યું હતું શેમ્પુ. મારું પતી ગયું હતું એટલે હું આ શેમ્પુ યુઝ કરું છું, કેમ કે આ શેમ્પૂથી છે ને ગાઈસ તમને તમારા હેર એકદમ તમે પાર્લરમાં પેલું સ્પા કરાવીને કેવા આવ્યા છો એવા એકદમ સુપર્બ હેર થઈ જશે. ઘરે બનાવેલું બી યુઝ કરી શકો છો, હું બીજું બી યુઝ કરું છું, પણ પર્સનલી મારું ફેવરેટ અત્યારે આ છે. અને ગાઈસ, સૌથી મેઇન વાત કહી દઉં, મેં પૈસા આપીને મંગાવ્યું છે, કોઈ પ્રમોશન નથી કે કશું જ નથી. જો આ લોરિયલનું આ ઇન્ફોર્સર વાળું છે ને ગાઈસ, આ છે ને એનાથી છે ને તમારા હેર છે ને એન્ટી ફ્રેજાઇલ હેર, મતલબ એન્ટી બ્રેકેજ ને જે હોય ને, એટલે આનાથી જે વચ્ચે વચ્ચેથી કટકા થતા હોય. મારે કેવું થતું હતું, જો નીચે અને મારા હેર એટલા લોંગ છે ને કે બધે ટચ થાય ને એટલે મારા હેર વચ્ચે વચ્ચેથી કટકા થતા હતા. તો મને એક છે ને સલૂન વાળાએ સજેસ્ટ કર્યું હતું કે તમે આ યુઝ કરી શકો છો. તો છેલ્લા હું ઘણા બધા ટાઈમથી આ યુઝ કરું છું ને આ મને પર્સનલી બહુ જ ગમે છે. અને આનું હું કન્ડિશનર બી યુઝ કરું છું, પણ કન્ડિશનર મારી પાસે ઓલરેડી હતું એટલા માટે મેં છે ને ઓનલી શેમ્પુ જ મંગાવ્યું છે. તો જે લોકોનો મેઇન ક્વેશ્ચન હતો કયું શેમ્પુ, તો ગાઈઝ આજે મેં મારું રાજ ખોલી દીધું છે વાળનું કે હું આ વાળું શેમ્પુ યુઝ કરું છું. તમે બધા બી કરી શકો છો. ગાઈઝ, એકવાર મારા હેર તો જોઈ લો, એની સાથે મારો આઉટફિટ બી જોઈ લો. કેટલો સુપર્બ, કેટલો મસ્ત લાગી રહ્યો છે. ગાઈઝ, તમારે કોઈના વેડિંગ આવતા હોય અથવા તમારા પોતાના વેડિંગ છે આણામાં મૂકવા, પછી મેરેજ પછીથી પહેરવા માટે આમ એવું લાગે કે વાવ, દુલ્હન વાળી વાઇબ જોતી હોય ને. મને આજે પહેર્યા પછી એવું લાગે છે કે શું હું મારા વેડિંગ છે, શું હું દુલ્હન હોય, શું એવા દુલ્હન વાળી વાઇબ મને પણ આવી રહી છે. તો તમારે દુલ્હન વાળી વાઇબ લેવી હોય અથવા તમે પોતે દુલ્હન હોય તો પછી દુલ્હન વાળી વાઇબ આવવાની છે. તો એવું કંઈ જોતું હોય તમે આઉટફિટ મંગાવી શકો છો. નીચે મસ્ત મજાનો પ્લાઝો આપ્યો છે. અત્યારનું ટ્રેન્ડિંગ જે મટીરિયલ છે એ મળી જવાનું છે. બહુ બધી સાઇઝ બી અવેલેબલ છે. અત્યાર પૂરતો બહુ બધો સ્ટોક છે, પણ તમે બહુ લેટ કરો, દિવાળીને એમ વેટ કરો કે દિવાળી આવશે ને મંગાવશો, વેડિંગ આવશે તો કદાચ ત્યારે તમને ના બી મળી શકે છે. ચાલો આપણે બેક ટુ આપણા હેર પર આવીએ. ગાઈસ, હેર માટે તમને મેં સૌથી પહેલા કીધું છે કે સવારમાં ઉઠીને મસ્ત મજાની મસાજ કરવાની છે. કેવી રીતે કરવાની છે ઓલરેડી કીધી છે, અને એ ના ખબર હોય તો તમે મને કોમેન્ટ કરજો, આપણે ફરીથી વિડીયો કરશું. અને ગાઈસ, હેરની સાઇન જે લોકો પૂછતા હતા ને, જોઈ લો સાઇન. અને હું ક્યારની શૂટ કરું છું ને ગાઈસ, તોય મારા દુપટ્ટો મૂકે સાઈડમાં, તોય મારા હેર જો છે ને એકદમ મસ્ત, એકદમ સુપર. આમ આંગળી નાખો ને વચ્ચેથી નીકળવા જોઈએ એવા હેર હોવા જોઈએ. You can still go. Even when you feel slow, you can still go. Even when there's no hope, you can still go. ગાઈસ, ઓઇલમાં તો આપણે રેગ્યુલર ઓઇલ કરવાની કોઈ જરૂર નથી. તમને બહુ જ બધા એવું કહેતા હતા, અમુક લોકો ઇન્સ્ટાગ્રામ મેસેજ કરે, મેમ તમારા હેર બતાવો, મેમ તમારા હેર બતાવો. તો આજે મેં મારા હેર બતાવી દીધા કે મારા હેર આટલી લેન્થમાં છે. જો આટલી લેન્થમાં છે મારા હેર, આટલી શાઇન વાળા છે મારા હેર, આટલા સ્ટ્રોંગ છે
મસ્ત મજબૂત છે, તમે લોકો જોઈ શકો છો. પણ એના માટે થોડી કેર કરવી પડે, થોડું ઘણું આપણે આપણા વાળને આપવું પડે. હેલ્ધી, સૌથી મેઇન હેલ્ધી વસ્તુ ખાવું પડે. જો બહારનું ખાવાનું ખાતા હોય રોજમાં તો બિલકુલ ના ખાતા. જો બહારનું ખાવાનું સ્ટાર્ટ કર્યું એટલે તમારી સ્કિન બી ખરાબ થવા લાગશે અને તમારા હેર બી ખરાબ થવા લાગશે. સીધો તડકો તમારા વાળ પર રોજે રોજ 2 ટાઈમ 3 ટાઈમ 4 ટાઈમ 1 કલાક તમારા વાળ પર સીધો તડકો પડતો હોય તોય તમારા વાળ છે ડેમેજ થશે અને સ્કિન બી ડેમેજ થશે. બહાર નીકળે ત્યારે આપણે આપણા વાળને ઢાંકીને, એટલે કે જે મોઢું બાંધીને, દુપટ્ટો બાંધી, બરાબર છે ગાઈઝ. આજે હું તમને કોઈ એટલી ખાસ ટિપ્સ આપવા માટે નથી આવી, પણ આજે હું તમને ખાલી ને ખાલી બતાવવા આવી હતી કે મારા હેર, જે લોકો પૂછી રહ્યા હતા ને તમારા હેર કેવા છે, હેર કેવા છે, હેર કેવા છે, તો ગાઈઝ કલાકથી તો હું શૂટ કરું છું, એના પછી બી જુઓ મારા હેરની શાઇન, સિલ્કીનેસ. વાવ, આઈ લવ માય હેર, આઈ લવ લોંગ હેર. બહુ બધા એમ કે આટલા બધા હેર મેનેજ કેવી રીતે કરો છો? મેનેજ ગાઈઝ, આપણને શોખ હોય ને તો બધું મેનેજ થઈ જાય. મારાથી બી બધું મેનેજ થાય છે. ચલો ગાઈઝ, આજનો વિડીયો અહીંયા સુધી જ રાખીએ છીએ. કાલે પાછું ફરી એક મસ્ત મજાના વિડીયો સાથે મળશું. ત્યાં સુધી તમારી પ્યારી પ્યારી અપેક્ષાના ભાઈ જય મંદિર, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ ગાય, જય ખાટુ શ્યામ ભગવાન.